18 થી શરૂ થતો હોય પ્રેમ, તો આ બધો ડખો 14 થી શરૂ થાય. સૌથી મોટો મુદ્દો આ છે બેન. આપણું બંધારણ છે ને, એની મારી દ્રષ્ટિએ બંધારણમાં કાચી નોંધ છે આ. હું તો એમ કહું કે 18 વર્ષની દીકરી ધાવરીને લગ્ન કરે. અરે ભાઈ, હકીકત છે 18 વર્ષની દીકરી, પણ એ 18મે વર્ષે પ્રેમના અંકુર નથી ફૂટવામાં આવતા. એ 14 વર્ષની હોય ને 15 વર્ષની હોય ત્યારથી નાંગળું નાખવામાં આવે. માવતર એટલે કઈ ચોકીદાર થોડી છે, અને દીકરી એટલે કઈ ટેબલ ખુરશી છે. પણ આપણો સમાજ જે છે એ લેડો લેડી એમ નથી. બીજા બધા સમાજની જેમ આ રબારી સમાજ છે ચલાવી ન લે, ધીંગાણા થાય. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતાજી. જગદીશભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગ. જી નમસ્કાર. જી જગદીશભાઈ, હાલ કરવામાં આવે તો ગુજરાતમાં એક બાદ એક સમાજ આગળ આવી રહ્યા છે કે આ સમાજમાં અમારી દીકરી ગઈ છે તો તેને પાછી લાવો. પહેલા રબારી સમાજ, ત્યારબાદ ચૌધરી સમાજ અને હવે પાટીદાર સમાજ. એટલે હવે આ પરિસ્થિતિની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્ભવી રહ્યો છે કે શું હાલ ગુજરાતમાં એ સમાજની રાજનીતિ ચાલી રહી છે કે કેમ? ના બેન, સમાજ નીતિ ચાલી રહી છે, રાજનીતિ નહીં. અને દરેક બાબતને કોઈ એક ચશ્માથી જોવું એ હિતાવહ નથી. 99% લોકોના જે જેન જી નવી પેઢી જેને કહેવામાં આવે, એને ભલે આપણી વાત ગળે ન ઉતરે, કદાચ નહીં ઉતરે, એ લોકો આપણને પછાતે માનશે અથવા તો જૂનવાણી વિચારના માનશે, યા જે માનશે તે. પણ જે શરૂ થયું છે એમાં હું બહુ અજુગતું નથી જોતો. ફેર એટલો છે કે પ્રેમ કરવો ઈ અપરાધ નથી, પણ જવાબદારીની પણ કોઈક વ્યવસ્થા હોય કે નહીં. તમને પ્રેમના અંકુર ફૂટે ને એક બે પ્રેમી પંખીડા ભાગી જાય, પણ આપણો સમાજ જે છે એ લેડો લેડી એમ નથી. આપણે ત્યાં 7 ભવનો જે સંગાથ હોય ને એ ટાઈપની સમાજ વ્યવસ્થા છે. લગ્ન, આપણું લગ્ન છે એ જૈવિક સુખ નથી, દૈવિક સુખનું આ જે વ્યવસ્થા છે. આપણા લગ્નમાં તમને ને મને ફાવ્યું ત્યાં સુધી રહ્યા ને પછી કપડા બદલીએ, પાત્ર બદલીએ, એવું ન ચાલે. આ સંસાર આપણો જે છે રૂઢિગત છે, અને વર્ષોથી છે ને એ પાછું સારું છે, ખરાબ નથી. એરેન્જ મેરેજ જે છે, માવતરની હાજરીમાં, કુટુંબની હાજરીમાં, બંને પક્ષના વડીલોની હાજરીમાં એ બધું જે થાય છે ગોઠવણથી, એનું દીર્ઘાયુ રહે છે. એ લાંબુ અને સારું ચાલે છે. એવરેજ અપવાદ નહીં. અપવાદ રૂપમાં તો આમાંય ડખા તો થાય છે, બી અપવાદ રૂપ છે. તમે આખા એવું ન માનો 100 યુગલ પરણે એમાંથી 75 ડખા થાય ને 25 જ સફળ નીકળે, એવું નથી. અપવાદરૂપ કિસ્સામાં 25 યુગલોને ન જામે એરેન્જમેન્ટમાં, પણ 75 યુગલો તો જેમ તેમ પણ સરસ રીતે જીવન જીવે છે. હવે તમારો મુદ્દો આવ્યો કે આ રાજનીતિ, કે રાજનીતિ તો બિલકુલ નહીં, આ સમાજ નીતિ છે, અને હું તો એને આવકારું છું. ભલે સમાજને જેમ લાગતું એમ લાગે કે ભાઈ આ તો પ્રેમ જે તો ગમે માણસ ગમે એને પ્રેમ કરે, એમાં માવતરને લા ભાઈ, માવતર એટલે કઈ ચોકીદાર થોડી છે, અને દીકરી એટલે કઈ ટેબલ ખુરશી છે. તમારા ઘરમાંથી કોઈક સાવરણી લઈ જાય તો તમે હળી કાઢીને ઠેઠ એને ઓરડી આમ ફળિયા સુધી વાહે દોડો છો, મારી સાવરણી કેમ લીધી? તો દીકરી ગમે મને લઈ જાય એને કઈ બોલવાનું નહીં. આવું તો હોતું છે ક્યાંય? કોણ માવતર એવું આ જગતમાં છે કે જે એની દીકરી કે દીકરાનું હિત ન જોતું હોય? એવા તો કોઈ માવતર રેર ઓફ ધ રેર કેસમાં મળે તો રામ જાણે, બાકી મોટા ભાગના કિસ્સાઓમાં તો પોતાની દીકરીને કાળજાના ટુકડાની જેમ એને હાચવી હોય, એનું હિત માવતરથી વિશેષ કોણ જુએ? એટલે કિંજલબેન રબારી એને જે ચૌધરી અશોક ચૌધરી હારે મેરેજ કર્યા, લગ્ન કર્યા, એનો જે વિખવાદ થયો, એટલે વળી પાછો આ મુદ્દો આવ્યો છે મારે તમારે ચર્ચા કરવાનો કે રબારી સમાજે તેવર બતાવ્યા, ચૌધરી સમાજે સમજણ બતાવી. જો સમજણ ને તેવરની વાત કરું છું, ઘર્ષણ નહીં. આ જે સમાધાન થયું એને પણ આવકારવું જોઈએ ને અનુસરવું જોઈએ દરેકે. કોઈ ડખો ન થયો, કોઈએ બાયું ન ચડાવી, કોઈએ કાઠલા ન પકડ્યા, કોઈએ ધીંગાણું ન કર્યું, કોઈએ જોઈ લેજો ને જોઈ લેશું એવું કઈ ન કર્યું. રબારી સમાજના 10 નેતાઓ કે અગ્રણીઓ અને ચૌધરી સમાજના 10 અગ્રણીઓ ભેગા થયા બનાસકાંઠામાં,
અને વાત કરી કે ભાઈ આપણી જે પરંપરા છે એને અનુકૂળ આ વાત નથી. ભલે દીકરી પાર્શ્વગાયિકા કે સેલિબ્રિટીઝ હોય, ભલે આત્મનિર્ભર હોય, ભલે એને પ્રેમ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હોય, 18 વર્ષની દીકરી એને ધારે તે પાત્રને પસંદ કરી શકે, એ વાત હકીકત છે, એમાં ના નહીં. પણ એ 18 થી શરૂ થતો હોય પ્રેમ, તો આ બધો ડખો 14 થી શરૂ થાય. સૌથી મોટો મુદ્દો આ છે બેન. આપણું બંધારણ છે ને, એની મારી દ્રષ્ટિએ બંધારણમાં કાચી નોંધ છે આ. હું તો એમ કહું કે 18 વર્ષની દીકરી ધાવરીને લગ્ન કરે. અરે ભાઈ, હકીકત છે 18 વર્ષની દીકરી, પણ એ 18મે વર્ષે પ્રેમના અંકુર નથી ફૂટવામાં આવતા. એ 14 વર્ષની હોય ને 15 વર્ષની હોય ત્યારથી નાંગળું નાખવામાં આવે અમુક લોકો તરફથી. 14-15 વર્ષની વય છે એ પરિપક્વ વય નથી, જેને સગીર કાનૂની ભાષામાં સગીર કહે છે. હવે 14-15 વર્ષની દીકરીને શું ખબર પડે તડકા છાયાની? એટલે અત્યારે તો પાછો આ AI નો જમાનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ નો. હું અત્યારે અહીં બેઠો, મારી બેકગ્રાઉન્ડમાં તમને જો પીળા કલરની કે ઓફ વ્હાઇટ કલરની દિવાલ દેખાય છે, પણ હું AI ને કહું તો પાછળ હું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નો ચેરમેન હોઉં એવું બેકગ્રાઉન્ડ આવી જાય. બોલો. અને મારી સામે 3 પટાવાળા ઉભા રહીએ કે મને સલામ મારતા હોય એવા, કે બધું આવે ને મોટું ટેબલ હોય ને હું સહી કરતો રિવોલ્વિંગ ચેરમાં બેહીને, આવું બધું AI થી થઈ શકે. તો 14-15 વર્ષની દીકરી, 16 વર્ષની દીકરીને આવી રીતે તમે ભોળવીને તમે એને કહેવાતા પ્રેમમાં પાડો. 1-2 વર્ષ એને ખબર છે 18 વર્ષ પહેલા તો લગ્ન થાય એમ નથી, એટલે 2 વર્ષ છુપા છુપી રહીએ. એ લવ મેરેજમાં તમે દીકરો એને જે ફસાવે યુવક, એ એને મનાવે, માની લે કે આ બહુ મોટો માણસ છે ને આમને તેમને. પછી 1-2 વખત 5-50 વખત ભેગા થયા હોય, ભેગા રહ્યા હોય, હર્યા ફેર્યા હોય, થોડોક મન મેળે થયો હોય, એટલે બગાવતી સૂર પ્રગટા માવતર તો હવે છે કે તમે અવળા માર્ગે જુઓ. એટલે રબારી સમાજને ચૌધરી સમાજે જે સમાધાન કર્યું, અશોક ચૌધરી અને બેન કિંજલબેન રબારીનું, એ રીતે જો સમાધાન થાય તો એ પ્રેમથી ભેગા થયા હતા ને પ્રેમથી નોખા પડ્યા. એમાં ડખો ક્યાં છે? પ્રેમનો વિરોધી કોઈ સમાજ હોતો નથી બેન. જો પ્રેમનો વિરોધી હોત તો લૈલા મજનુ, એક દૂજે કે લીએ, હીર રાંઝા જેવી ફિલ્મ હિટ ન જાત અને રાધા કૃષ્ણના ક્યાંય મંદિર ન હોત. આપણે કોઈ પ્રેમના વિરોધી સંસારમાં હોય, પ્રેમ થકી તો સંસાર છે. તમે સમજો, મળદા પ્રેમ નથી કરી શકતા એટલે એને મહાણમાં રાખવામાં આવે. મકાનમાં અમે તમે મકાનમાં છીએ શું કામ? એકબીજાને ચાહીએ છીએ, લાગણી છે, પ્રેમ છે, સમજણ છે, બુદ્ધિ છે, વિવેક છે, બધું છે, એટલે તો માણસ છે. માણસમાં મળદામાં ફેર હું? મહાણમાં પણ પંખા હોય છે, ટ્યુબલાઇટ હોય છે, બારી બારણા હોય, મહાણમાં બધું હોય, પણ મકાનમાં ને મહાણમાં ફેર શું કામ લાગે? અહીંયા જીવતા છે, ત્યાં મળદા છે. તો પ્રેમ વગરનો સંસાર તો મળદા જેવો છે. એટલે સંસારમાં કોઈ માવતર પ્રેમ એમ કે એની દીકરી કોઈને પ્રેમ ન કરવી જોઈએ એમ નથી કેતા, પણ તમારી કોઈ જવાબદારી ખરી કે નહીં? તમે કપડા બદલો એમ તમને મોજ આવે ત્યાં સુધી પ્રેમ કરો, પછી પલટાવી નાખો, એમ ચાલતું છે? તો આ તો દીકરી છે, આ કઈ ચીજ વસ્તુ થોડી છે. એટલે ડખો છે. માવતર જે ચિંતા કરે છે એ શું કરે છે? જે પાટીદાર સમાજે સરકારને કીધું અને હર્ષ સંઘવીજીએ અત્યારે વિધાનસભામાં પ્રસ્તાવ મૂક્યો, ઈ છે. ઈ શું છે? કે તમને પ્રેમ કરવાનો અધિકાર છે, કોઈ વાંધો નથી, ચાલો તમ તારે લગ્ન કરો, તમને ફાવે નહીં યારે, પણ શ્યોરિટી આપો કે આ દીકરીને અમે એક તો હેરાન નહીં કરીએ, નંબર 2 અમે અમારી જાત, વર્ગ, કોમ કે પેટા કોમનું જે અસલિયત હશે એ છુપાવશું નહીં. નંબર 3, જે યુવક લગ્ન કરે છે પ્રેમમાં, એ યુવક કે છે કે મારી પોતાની માલિકીની આટલી સંપત્તિ છે, ભાઈઓ ભાગની ને કુટુંબ આખાની નહીં હો, પોતાની માલિકીની આટલી સંપત્તિ છે, એમાંથી 50% સંપત્તિ અત્યારે હું જે તે યુવતીના નામે કરી દઉં, એટલે ઉપાધિ નહીં. પછી 4થું, મને કોઈ જીવલેણ દર્દ નથી, આ ડોક્ટરી સર્ટિફિકેટ, આઈ એમ ફિટ, હું બધી રીતે નાદુરસ્ત નથી, હું તંદુરસ્ત છું, ઈ પણ એમાં મેન્શન કરવાનું. અને જે દીકરીનો આધાર કાર્ડ જ્યાંથી નીકળ્યું હોય ત્યાં જ એના મેરેજ, ઈ જ પંથકમાં જ્યાં જ એના મેરેજ રજીસ્ટ્રેશન થાય, એવી પણ એક જોગવાઈ છે. અને 5મી જોગવાઈ છે કે માવતરને 1 મહિનાની મહેતલ વાંધો લેવાની.
કોઈ પ્રેમમાં દીકરી કોઈની સાથે મેરેજ કરવાનું કે અને સર્ટિફિકેટ બતાવે કે અમે મેરેજ કરી લીધા, તો માવતર 1 મહિના સુધીની મહેતલ એને વાંધો હોય તો 1 મહિના સુધી વાંધો એને ઉઠાવવાનો, અને એનું જસ્ટિફિકેશન ન થાય ત્યાં સુધી માવતરના અધિકારમાં દીકરી રહે. આ બધી ગોઠવણ જે છે એ એટલા માટે છે કે આપણે ભારતમાં રહીએ છીએ. ભારતમાં અમુક સંસ્કૃતિ ને અમુક પરંપરા છે, એને ઉવેખી ન શકાય. તમારી ઉંમર થઈ ગઈ એટલે તમારી લાયકાત ન વધી જાય. આપણે દીકરી જોવા કોઈ આવે છે, દીકરા દીકરીને એકબીજાને જોવા આવે તો દીકરાને પૂછવામાં આવે, દીકરીના ઘરવાળા પૂછે કે આ દીકરામાં શું લાયકાત છે, તો એમ કહેવાય કે ઉંમર લાયક છે. એ કોઈ લાયકાત છે? લાયકાત એટલે એનામાં ગુણ કેટલા છે, પૈસા ક્યાં નોકરી ધંધો કરે છે, એનામાં સંસ્કાર નામની કોઈ ચીજ છે કે નહીં, વિવેક નામની કોઈ ચીજ છે કે નહીં, એ ભવિષ્યમાં કંઈક ગમે એવો દુઃખ કે આપદા આવે તો પણ લડી શકે એમ છે કે નહીં, ખાનદાની છે કે નહીં, આ બધું પૂછવામાં આવે ને એને લાયકાત કહેવાય. ઉંમર લાયક છે એ લાયકાત નથી. એટલે અત્યારે જે કહેવાતા મોર્ડન લોકો આ પ્રેમલીના કેસમાં એવું કે છે કે ના ના માવતરે આવું ન કરવું જોઈએ ને પ્રેમનો અધિકાર. અરે શું પાગલ પણ આદર્યું છે. પ્રેમનો અધિકાર છે, 14 વર્ષથી ભોળવવાનો અધિકાર નથી. અને જો તમારે 14 વર્ષથી કે માની લો કે 18 વર્ષે રાતોરાત સપનું આવે ને કોઈ તમારે લગ્ન કરી નાખે એવું બને? એવું ના હોય. તમે 14-15 વર્ષથી તમે તો દાણા નાખવાના શરૂ કર્યા હોય. એ દીકરી બધી રીતે ફસાઈ ગઈ એટલે મોટા ભાગે મજબૂરન લગ્ન કરવા પ્રેરાય, અથવા તો તમારી મોહમાં આવીને પ્રેરાય. તો તમે જયારે પવિત્ર છો અને તમારે કોઈ દીકરી યારે લગ્ન, તમારા સ્નેહ છે કે પ્રેમ છે, લગ્ન કરવા છે, તો પ્રેમની વ્યાખ્યા શું છે? સમર્પણ છે, કુરબાની છે, કન્વિન્સિંગ છે. તમે કન્વિન્સિંગ તમારા જે પાત્ર હોય દીકરીનું એના માવતરને કન્વિન્સ કરાવડાવો કે ભાઈ મારી ને તમારી ખાલી જાત જ એક, કોમ જ એક નથી. કોમમાં અલગ, જ્ઞાતિ અલગ છે. બાકી તમે જે તમારી દીકરી માટે યુવકની પસંદગી કરવા ધારો છો, એના જે પેરામીટર્સ છે, એના જે ગુણ તમારા મગજમાં છે, એ બધા ગુણ મારામાં છે. આ લખી લ્યો, તમે જોઈ લ્યો, તમે તપાસ કરી લ્યો. કઈ ખામી હોય તો કયો. એવું કા નથી કરતા કોઈ? કાળા ધોળું, કારણ કે હોય કાંઈક ને બતાવ્યું હોય કાંઈક. ઈ ડખો છે. એટલે રબારી સમાજ અને ચૌધરી સમાજમાં મોટો, કારણ કે બીજા બધા સમાજની જેમ આ રબારી સમાજ છે ચલાવી ન લે, ધીંગાણા થાય. કોઈ માને કે ન માને એને તમે ખાપ પંચાયત કયો કે ડખો કયો કે જે કયો તે, પણ થાય તો છે. કારણ કે ઈ રબારી સમાજ વિશે મેં સાંભળ્યું, એની બકરી ખોવાઈ ગઈ હોય તો 5 દી સુધી નથી ખાતા. બકરીને મળ્યા પછી જ ખાય, ત્યાં સુધી એની ભૂખ હરામ થઈ જાય, અન્ન હરામ થઈ જાય. એવી તો લાગણી બકરી ઉપર છે. આ તો દીકરીની વાત હતી. અને જાહેરમાં કીધું છે ને, એના અગ્રણી જે છે એને જાહેરમાં ન કીધું, ઠાકરસિંહભાઈ કે કોઈ છે, એને જાહેરમાં કીધું તું ગમે એમ થાય હો, અમે દીકરીને પાછી લાવી છૂટકો કરશું, પણ ગમે એ થાય, ગમે એટલે ગમે. એટલે ઈ ડખો ઉપડ્યો છેક ઉપર સુધી. અહીંયા તમારી જાણ ખાતર રબારી સમાજમાં પણ જેટલા લોકો અગ્રણી હતા એને પણ વાત કરી કે આપણે આ વાતમાં આમ કરવું જ પડશે, એમાં છૂટકો નથી. અને જે ચૌધરી સમાજમાં શંકરસિંહ ચૌધરી સહિતના જેટલા લોકો હતા એને પણ કીધું કે આપણે પણ આમાં બુદ્ધિપૂર્વક આગળ વધવું પડશે. એટલે મોટા લોકો ભલે સીધી રીતે આવ્યા કે ન આવ્યા મેદાનમાં, પણ સમાજના ઠેકેદારો કે સમાજના અગ્રણીઓ ભેગા થઈ બનાસકાંઠામાં મિટિંગ મળી અને નક્કી કર્યું કે આપણે આ દીકરીને એના ઘરે પાછી મોકલાવી દેશું. અને ત્યાર પછી કિંજલબેન રબારીનો પોતાનો વિડીયો પણ આવ્યો, અને જેણે લલિતભાઈ દેસાઈ કરીને એક ભાઈ છે, ઉદ્યોગપતિ છે, એને આ સમાધાન કરાવડાવ્યું. અને એને કીધું ખરું કે ભાઈ મારે કોઈ બળજબરી નથી કરી, કોઈ સામે વાળા ઉપર અમે ધાક ધમકી નથી અપાવી. બિલકુલ સમજણપૂર્વક બે સમાજમાં વર્ગ વિગ્રહ ન થાય. એટલે લલિતભાઈ દેસાઈ ઉદ્યોગપતિ છે, સુખી સંપન્ન માણસ છે, એ પછાત નથી, મોર્ડન છે. એ તો એના દીકરા દીકરીઓ ફ્લાઇટમાં જાય ફ્લાઇટમાં આવે એવું છે. એટલે એવું નથી કે ખાપ પંચાયત આપણે એને ગામડિયા ધારી લઈએ, પછાત ધારી લઈએ, એવું નથી. બિલકુલ બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા. ઉદ્યોગપતિ છે, બધી રીતે શિક્ષિત છે ને ફોરવર્ડ છે. એણે એમ નક્કી કર્યું કે ભાઈ કેટલીક બાબતો એવી છે જેને આપણે ફોલો કરવી જ પડે. તમે ગમે એવા સુધરી જાવ તો શું, કઈ બૂટ પહેરીને ભગવાનના મંદિરમાં જવાય નહીં, ગર્ભગૃહમાં. તમે ગમે એમ હોત હોય, વડાપ્રધાન હોત હોય, બૂટ તમારે કાઢી જ નાખવા પડે ને. એ અમુક ત્યાં બોર્ડ લખવામાં નથી આવતું કે ગર્ભગૃહમાં કોઈ ચપ્પલ પહેરીને ન આવે, એવું લખાય નહીં, લખવાની જરૂર નથી. તમારે
આપણે મમ્મીની ઓળખાણ કરે તો એમ નથી કહેતા, આપણે એમ કહીએ આ મારા ડેડી છે, પછી બાજુમાં ઉભા કોણ છે એમ કહીએ છીએ ધ વાઇફ ઓફ માય ડેડી એમ કહીએ છીએ. આપણે શું કહીએ આ મારા મમ્મી છે, મારા માં છે, મારા બાપુજીની પત્ની છે, એમ નથી કહેતા. કારણ કે અમુક વસ્તુ લોકાચાર છે, આ લોકાચાર છે. એમ લલિતભાઈ દેસાઈ નામના ઉદ્યોગપતિએ અગ્રણી ભૂમિકામાં ભજવી, બીજા બધા લોકોને કન્વિન્સ કરાવડાવ્યા કે ભાઈ ચૌધરી સમાજને કે ભાઈ આમાં ખોટે ખોટો વર્ગ વિગ્રહ થાય. ઠીક છે, નાદાનિયતમાં દીકરીએ ભૂલ કરી લીધી, પ્રેમ નામ આપ્યું પ્રેમનું, પણ આ પાછી સેલિબ્રિટીઝ છે. જો એને અમે કઈ નહીં કરીએ તો સમાજના બીજા નાના લોકોને અમે કહેવા જશું તો એમ કે છે તમે કિંજલબેન રબારીનું કેમ કઈ ન કર્યું. એટલે વાળો આ કેસ વધારે જાડો થઈ ગયો અને કિંજલબેનને પણ સમજાવ્યું કે આપણા સમાજમાં પણ લાખો યુવાનો છે. તો અશોક ચૌધરીમાં જે સદગુણ તમને જોવા મળ્યા એ આપણો સમાજ કઈ નગુણો નથી. આપણા સમાજમાં તમે કહો એક ના આટીમાં રહેવા છોકરા છે. તમે થોડુંક મનમેળ કરો, કારણ કે આમાં મોટો વર્ગ વિગ્રહ સર્જાય એમ છે. એટલે બિલકુલ સારો નિર્ણય લલિતભાઈ દેસાઈ વગેરે એ કર્યો અને અત્યારે બે સમાજ જે છે શાંતિથી એક આખું પ્રકરણ ઉપર એને પૂર્ણ વિરામ મુકાઈ ગયું. જી જગદીશભાઈ, જે રીતે તમારા દ્વારા જણાવવામાં આવ્યું કે જો પ્રેમ લગ્ન થાય છે તો ખરેખર છોકરાએ ખાતરી આપવી પડશે કે તેનું બેકગ્રાઉન્ડ કઈ રીતનું છે, ધંધો સારો છે કે નોકરી સારી છે, તે રીતના જે છે તે પ્રૂફ આપવા પડશે. પરંતુ જ્યારે આપણે અરેન્જ મેરેજ કરીએ છીએ, ઘણા બધા એવા કિસ્સાઓ આપણે સમાજમાં જોયા છે કે દીકરીને કોઈના કોઈ રીતે સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હોય, જ્યારે એ સાસરાવાળા લગ્ન સમય દરમિયાન આવે છે તો મોટી મોટી વાતો કરતા હોય છે કે અમારે દીકરો સારું એવું કમાઈ લે છે, સારો એવો વ્યવસાય કરી લે છે. પરંતુ જ્યારે એ દીકરી સાસરે જાય છે ત્યારે તેને ખબર પડે છે કે ખરેખર અહીંયા જે પૈસાની એક મોટી અછત છે, તેને દહેજ દ્વારા જે છે તે ત્રાસ આપવામાં ઘણા રીતે એને ત્રાસ આપવામાં આવતો હોય છે અને છેલ્લે આત્મહત્યા નું પરિણામ આવતું હોય છે. સમાજમાં જ પડેલી એવી ઘણી દીકરીઓના એવા ઉદાહરણ છે, ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. તો તે મુદ્દે ચર્ચા કેમ? બેન, ઘણા એટલે અપવાદ. તમે સરેરાશ કાઢો, અપવાદ છે ને એ સરેરાશ નથી. 1000 એરેન્જ મેરેજ છે ને 1000 લવ મેરેજ છે. બે ના ડેટા ભેગા કરો, લવ મેરેજમાં ડખા વધુ છે, એરેન્જ મેરેજમાં ઓછા છે. 80% જેવા એરેન્જ મેરેજ થી ટકે છે, 20% તમે જે કહો છો એવા. તો આપણે પસંદગી શું કરવી જોઈએ? અને વાત નંબર 2, એરેન્જ મેરેજમાં તમે કહો છો ધોખાધડી તો થાય જ છે, એમાં ના નહીં. પણ એ ધોખાધડી થાય તો તમે કોકને ધોખો કરી શકે એવા બે પાત્રો છે ને. વર પક્ષ અને કન્યા પક્ષના જેને સગાઈ નોતરું કરાવડાવ્યું છે, લગ્ન કરાવડાવ્યા છે, ગોળધાણા ખાધા છે, ફેરા ફરવા છે, જાન લઈને આવ્યા છે, એવા કુટુંબ છે ને સામે. તમે એને ઠપકો તો આપી શકો, કહી તો શકો. પ્રેમ પણ લગ્નમાં તો છતાં ઈ દખલ જગદીશભાઈ, ભોગવવાનો વારો તો દીકરીને જ આવતો હોય છે. જ્યારે ભાઈ એમ, સમાધાન થાય છે તો અરે છેલ્લે ભાઈ દીકરીને જી જી ભાઈ એમ સહન તો કરવું ઈરાન પડે. ને ઇઝરાયલ બાંધે છે તો આપણે ભાગ આવ્યો કે નહીં? ઈ તો આવે, જો કાંઈક તો થાય જ. ગેરંટી નામની ચીજ તો હું તમને પ્રેમ લગ્નમાં કહું છું, તમે આગળ મને સાંભળીને કેજો. 18 વર્ષની દીકરીને પોતાનો મનપસંદ પતિ પસંદ કરવાનો અધિકાર છે, એગ્રી, હાલો. એમાં ડખો થાય તો બંધારણમાં એવું લખ્યું છે કે બંધારણ તમારે અહીંયા તમારા માવતરની જેમ ખબર કાઢવા આવશે. તમને દીકરીને કઈ દુઃખ છે કે નહીં, દર 15 દિવસે મામલતદાર આવીને તપાસ કરી જશે. તમે પછી કાલ સવારે તમને કોઈ શારીરિક માનસિક કોઈ મુશ્કેલી હોય તો પણ અહીંયા રિપોર્ટ થશે, લેબોરેટરી ટેસ્ટ થશે, તમારા પતિ તમને સાચવે છે કે નહીં એનો રિપોર્ટ તૈયાર થશે. એવું સાંભળ્યું ક્યાંય એવું છે નહીં. બસ તમે પ્રેમ કરી લ્યો, તમારું જે થવું થાય. અને જે તથાકથિત પ્રેમ કરીને દીકરી ભાગીને ઘરેથી જાય એ પછી ઘરે તો આવી શકતી નથી, કારણ કે પોતે જ બગાવતી પગલું ભર્યું હોય. એટલે માવતરનું ઘરે આવી ન શકે તો કુટુંબમાં જવાની તો વાત જ ક્યાં રહી? તો એરેન્જ મેરેજમાં હજી ઈ એક વ્યવસ્થા તો છે કે જેમ તેમ તોય તમે લોકોએ સગા સંબંધીઓને વચ્ચે રાખીને લગ્ન કર્યા હોય અને ક્યાંક અજુગતું બને, તમે જે હમણાં વર્ણન કર્યું એવું થાય તો કમસે કમ કોકને કહી તો શકો. પછી ભલે જે થાવ છૂટાછેડા થાય છે, ન થતા એવું નથી કેતો, પણ વચ્ચેના 10 માણસો જેને તમે શરમાવી તો શકો કે ભાઈ જુઓ તમે વાત શું કરી હતી કે ફલાણા ભાઈ સરકારી નોકરી કરે, તમે જુઓ હવે નોકરી કરતા નથી, દારૂને રવાડે ચડી ગયા, અથવા તો કોઈ આર્થિક પાયમાલ થઈ ગયા, મારી દીકરીને હેરાન કરે છે. તો વચ્ચે જે લોકો છે એ લોકો કમસે કમ એને સમજાવે તો ખરા, એની જવાબદારી તો નક્કી થાય. બંધારણમાં જવાબદારી ક્યાં? 18 વર્ષ થઈ ગયા, હા તમને પસંદ પડે તમે ગમે ત્યારે લગ્ન કરી લ્યો, ઓકે. પછી થયું, પછી તમારા ભાઈ
ક્યાંય એમાં ફૂદડી શરતો લાગુ એવું લખ્યું છે કે તમારી દીકરીને કોઈ હેરાન કરે તો બંધારણ તમારી પડખે ઊભું રહે, 15 દિવસે એની ત્યાં અમે ખબર કાઢતા રહેશું, અને હાથે માટેમ કરવા માટે તેની કઈ વ્યવસ્થા છે કે નહીં, મેળા મંડપ કરવા નહીં જવા દે તો હું છે, એવું કાંઈ છે? ખાલી ઉંમર લાયક છે એમ કરીને અરે હું હાલી મળ્યા છો, આ કઈ ટેબલ ખુરશી છે? ગમે એ લોકો બેસી જાય, ગમે એ લોકો ગમે એમ મૂકી દે ગમે ત્યાં. ભાઈ દીકરી છે કાળજાના કલેજા જેવી હોય છે, અને આપણે હજી એટલા બધા ફોરવર્ડ અને થાવું નથી. હું તો એમ કહું જે થવા માનતા હોય એને કહી દઉં, જો એરેન્જ મેરેજ અને લવ મેરેજ જે છે એ સફળ ક્યાં બંને પાત્રો ને બંને કુટુંબ ને બંને પરિવારોમાં સહમતિ હોય ની જરૂર છે. હમણાં જ અર્જુન તેંડુલકરના દીકરાના જામનગરમાં લવ મેરેજ જ થયા. લ્યો, આખી દુનિયા આવી નાચી કૂદીને મજા કરી, ત્યાં કોઈએ ફરિયાદ નથી કરી. શું કામ? કારણ કે એ બેયના પરિવારજનો છે, સહમતિ છે. એનાય પરિવાર ભાગીને લગ્ન કર્યા 15 દિવસ પછી બે મળી આવે કે આસામ બાસામ માંથી, એવું નથી. આ રીતસર લગ્ન કર્યા ને આપણે 60-60 થી, તો તમને કોણ ના પડે? કરો લવ મેરેજ, નો પ્રોબ્લેમ, પણ તમારી કોઈ જવાબદારી છે. અમારી દીકરીને તમે લઈ જાઓ, પછી તમે કોણ છો રાજા? માવતરને 90% કેસમાં બેન એવું બને, આ બધી ડિબેટમાં સારું લાગે, છાપામાં સારું લાગે, પુસ્તકમાં સારું લાગે, ફિલ્મમાં સારું લાગે, વાસ્તવિકતા હોય કડવી ઝેર જેવી. દીકરી એના રૂમમાં નથી, માવતર ઉઠે ત્યારે ખબર પડે, પછી એક તો છુપાયું હોય, ક્યાં એનું લફરું હાલે કીધું ન હોય માવતરને, એટલે માવતરે ખાલી કલ્પના જ કરવાની કે દીકરી ક્યાં ગઈ હશે. અને 90% કેસમાં તમને કહી દઉં એવું હોય છે કે માવતરને કશી જ ખબર નથી કે દીકરી ભણવા જાય છે કે કાળા ધોળા કરવા જાય છે. પછી કરવાનું શું? ક્યાં હશે દીકરી? તો કોઈ દી હારા વિચાર ના આવે. તમારી જાણ કરતા તમે દીકરીની જાત છો એટલે તમને સમજાતું છે. 10 મિનિટ મોડા ઘરે પહોંચશો ઓફિસમાંથી, સામાન્ય સમય કરતા 10 મિનિટ કે અડધી કલાક મોડા પહોંચજો. તમારા મમ્મી એમ નહીં કે, એવું નહીં માને કે તમે મંદિરે ગયા હશો કે તમે કોકના ઉદઘાટનમાં ગયા હશો ને તમે અતિથિ વિશે રહેશો ને તમારું ક્યાંક સન્માન થતું હોય છે, એવું ન વિચાર આવે કે દીકરી સ્કૂટર ઉપરથી પડી ગઈ છે, બીજા કોઈની ઝાડમાં ફસાઈ ગઈ છે, ક્યાંક એને પડ્યું લાગ્યું છે, કોઈને છેતરી ગયા છે. વિચાર આવા જ આવે. તમારા મમ્મી પપ્પાને પૂછી લેવાની છૂટ, ભલે ગમે એટલા ભણેલા ગણેલા હોય. તમે પત્રકાર છો તો એમને મારી દીકરી સિંહણ જેવી છે, એને કઈ થયું ન હોય, પેલો વિચાર તો આવો જ આવે કે ક્યાંક મુશ્કેલીમાં નહીં હોય ને દીકરી, અને જ્યાં સુધી તમે ઘરમાં ન પહોંચો ત્યાં સુધી એનું જીવ તાળવે ચડેલો હોય. તો તમારા મારા જેવાની સ્થિતિ જો આવી હોય માવતરની, તો જે ગામમાં રહે અથવા તો હાવ પછાત વિસ્તારમાં રહે અથવા તો અભણ કે નિર્દોષ માવતર હોય, એની તો હાલત શું થતી હોય. અને હજી આપણો રૂઢિચુસ્ત સમાજ છે, આપણે એટલા બધા ફોરવર્ડ નથી થઈ ગયા કે લેડો લેડી એવું વાત નથી હોતી. આપણે તો દીકરી તુલસીનો ક્યારો અને ઇજ્જતનો ફુવારો હોય છે. એમ ન હાલે. આ બધા જે પ્રેમલી કરવા નીકળી ગયા, દીકરીનો અધિકાર છે ને પ્રેમ તો ગમે ને ન થાય. પ્રેમ પણ જવાબદાર વ્યક્તિ યારે થવા જોઈએ. જેટલા તમે પ્રેમના પિક્ચરો જોયા છે અને જેટલા એના દંતકથાઓ એમાં જુઓ, એમાં તમામ પુરુષોએ સમર્પણની પરાકાષ્ઠા સર્જી દીધી. કોઈ એમ નથી કીધું તમારી દીકરીનું જે થવું થાય, મને પ્રેમ થઈ ગયો એટલે બહુ થઈ ગયું, એવું ના હોય. એને કુરબાની આપવામાં કઈ ખામી ન રાખી. કોઈ પથ્થર સર ન મારે મેરે દીવાને કો, લૈલા મજનૂનું ગીત યાદ છે ને? તો દુનિયા આખીએ પ્રેમ કર્યો છે, પણ એમાં પ્રેમ એટલે સમર્પણ, પ્રેમ એટલે કન્વિન્સ, એના માવતરને કન્વિન્સ કરવા લાયક બનવાની કોશિશ કરી. જે દીકરીના માવતરને એમ લાગે કે આ દીકરો ભોળવી ગયો છે, એ દીકરો કે એ પાત્ર એના માવતર એટલે દીકરીના માવતરની સામે પોતાની લાયકાત સિદ્ધ કરી. મેને પ્યાર કિયા ફિલ્મ છે, સલમાન ખાનનું જોઈ આવો. જે શરતો મૂકે છે દીકરીના બાપ, એ શરતોને આધીન એ સલમાન ખાન હોય છે ફિલ્મમાં, એ કોશિશ કરે છે કે એમાં પાર ઉતરે. એને ત્યાં સુધી દીકરીની સાથે દૈહિક સંબંધ ન બાંધી, એટલી મર્યાદા તમે જાળવી શકતા હો તો તમારો પ્રેમ કહેવાય. તમે કેવળ દેહાકર્ષણ ને પ્રેમ માનતા હો અને પછી તમે દૈહિક સુખે ભોગવી લ્યો, દીકરી ક્યાંય નહીં રે નહીં, તમે ક્યાંય જવાબદારી નથી, તમે ભાગીને લગ્ન કરે, દીકરી કોઈને ફરિયાદ ન કરી શકે, તો એમને પછી રજડે રેઢા ઢોરની જેમ, હરાયા ઢોરની જેમ, એમ હાલે કોઈ દી? આ સંસાર આપણી તો નજાકત પશ્ચિમી અદા હૈ ઓર શર્મ હિન્દુસ્તાન કા ગહેના. આવું ન હાલે રેઢિયા ઢોર જેવું. એટલે જે લોકો આપણને પછાત માનતા હોય, ભગવાન એને સુખી રાખે, ભલે ગમે એ માને, પણ દીકરીની સાથે પ્રેમ લગ્નનો કોઈ વિરોધ નથી, પણ એ પ્રેમી જવાબદાર હોવો જોઈએ. પ્રેમી બધી રીતે પરાકાષ્ઠામાં એની જે પેરામીટર્સ છે એ પેરામીટર્સમાં એ ઊણો ન ઉતરવો જોઈએ, એ એમાં સાબિત થવો જોઈએ, તો વાંધો નથી. બાકી તમે પાંખ તમને આવી ગઈ એટલે અમારા 18 વર્ષ ક્યાં જાય? આ બંધારણ કેવું ગજબ કહેવાય.
20 વર્ષ સુધી દીકરીનું કાંઈ ફી મેં ભરી, મોટી મેં કરી, એના તમામ સુખ દુઃખમાં હું સાથી રહ્યો. 18 વર્ષની થઈ ગઈ એટલે પછી મારો કોઈ અધિકાર નહીં, એક હારે ઝાટકે પૂરું, એને ફાવે એમ કરે. એમાં હાલતું છે ક્યાંય? તો એ માવતર હું અત્યાર સુધી ખાલી ચોકીદાર હતા કે બોર્ડિંગની જેમ નોકરી કરે છે માવતર? વાતું શું હાલે છે? એ દીકરી નું કઈ કાળું ધોળું થાય છે ત્યારે તમે કેમ માવતરની આબરૂ જાય છે? જાય છે ને. કોઈ આપણો સમાજ હતી એટલો નથી થયો ભાઈ દીકરીએ ભલે લવ મેરેજ કર્યા, માવતરનો કોઈ વાંક નથી, માવતરને એટલી ઇજ્જત આપો એવું નથી. ઘર બારણે નીકળી નથી શકતા માવતર. આપણે એ સમાજમાં જીવીએ છીએ. ભીખુદાન ગઢવી કહે છે ને કે આપણે દુનિયામાં આવ્યા કે દુનિયા આપણામાં આવી? આપણે જ દુનિયામાં આવ્યા છે તો દુનિયાના નિયમ પાળવા પડે. એમ આપણે અહીંયા પરંપરાગત જે આપણી જે સંસ્કૃતિ છે, વિરાસત છે, રીત રિવાજ છે, આપણે એમાં આવ્યા છીએ, આપણામાં એ નથી આવ્યા તો આપણે પાળવા જ પડે. રબારી સમાજે કર્યું જરાય ખોટું નથી, ચૌધરી સમાજે કર્યું જરાય ખોટું નથી. હવે તમારો પ્રશ્ન છે પાટીદાર સમાજની દીકરીનો પ્રશ્ન ઉઠ્યો છે. બીજા એક ભાઈએ કીધું છે કે ભાઈ રબારી સમાજનો દીકરો અમારી દીકરીને લઈ ગયા, લાવો અમારી દીકરી. એવા પ્રશ્નો આવવાના, કાંઈ વાંધો નથી. હું તો એને સામાજિક ક્રાંતિ માનું છું, ભલે આવે. દરેકે કહેવું જોઈએ જે દીકરીના માવતર એમ માને કે મારી દીકરીને અમુક લોકો ભોળવીને લઈ ગયા, ખોટી રીતે લઈ ગયા, એને જો આ રીતે સમાજમાં 50 લોકો ભેગા થઈને રિટર્ન કરાવતા હોય તો કાંઈ ખોટું નથી. ખાલી બીજો પ્રશ્ન, બીજો મુદ્દો એ છે કે એ દીકરી જયારે રિટર્ન આવે બીજાના ઘરેથી અહીંયા આવે ત્યારે એને પેલાની જેમ સ્વીકારવાની આ સમાજે માનસિકતા રાખવાની. એવું નહીં માનવાની કે આ દીકરી પરાયા પુરુષની હારે રહી છે 5-15 દી, મહિનો દિવસ કે 2 મહિના, હવે આપણે એને શું કરવું, એમાં ખોટખાપણ આવી ગઈ. એવી માનસિકતા થોડી દૂર કરવી પડશે. જો એવી માનસિકતા દૂર કરે તો આ જે પ્રેમ નામનો શબ્દ છે એને વિવાદમાં જે ઢસડાઈ જશે એ વિવાદ ઉકલી જાય. દરેક પ્રેમીઓએ, હું તો એમ જ કહું બેન, દરેક પ્રેમી પ્રેમ કરવાનો કોઈને વાંધો. પ્રેમથી તો જગત આખું હાલે છે. પ્રેમ ન હોય તો ક્યાંથી મેળ પડે? તમે નાના છોકરાને તમે જુઓ, એની મમ્મી મારે છે, છાનો એની મમ્મી રાખે ત્યારે જ રહે છે. હું ચોકલેટ આપું મારી ત્યાં નહીં આવે, ભલે મમ્મીએ માર્યું હોય, પણ એને ખબર છે કે માની ગાળ ઘીની નાળ. ઈ સાચો પ્રેમ ઈ જ છે. તો પ્રેમ ક્યાં ખરાબ છે? તો પ્રેમીઓને હું કહું છું, એ સ્ત્રી પણ હોય કે પુરુષ પણ હોય, જ્યારે પોતે એકબીજા પ્રત્યે આકર્ષાય ત્યારે એની ઉંમર ઈ જોવે જરૂર છે. 14 વર્ષમાં આકર્ષણ ઈ ખાલી દૈહિક આકર્ષણ હોય છે, માનસિક હોય છે, શારીરિક હોય છે, પણ બૌદ્ધિક નથી હોતું. 14, 15, 16 ને 17 4 વર્ષ સુધીમાં તો તમારે સત્યાનાશ. અત્યારે મોબાઈલ યુગ છે એટલે બધો સત્યાનાશ થઈ ચૂક્યો હોય. પછી 18મી વર્ષે લગ્ન ન કરો તો મોત ના દી હોય. તમારા બધાના વિડીયો રેકોર્ડિંગ ને ચેટિંગ ને ખેટિંગ ને બધું ઓલા સામે વાળા પાસે હોય. એ બ્લેકમેલ કરે કે તમે હવે જો લગ્ન મારી તમારા 18 વર્ષે ધારો કે બુદ્ધિ આવે દીકરીમાં કે આપણે ખોટું કર્યું છે, આ ભાઈની હારે ખોટા આપણે ફસાઈ ગયા છીએ, અને એ ઇનકાર કરે કે મારે લગ્ન નથી કરવા, એટલે ઓલો આપણો બ્લેકમેલ કરે કે તો આ તારું ચેટિંગ બેટિંગ થી હું આગળ જાહેર કરી દીધો, એટલે પછી ફરજિયાત લગ્ન કરવા પડે, કા આપઘાત કરવો પડે. એટલે હું કઉ છું કે આ લોકોએ બંધારણમાં જે વાતો કરે ખોટી છે કે 18 વર્ષની દીકરી, 18 વર્ષ પછી થનારો પ્રેમ હોય તો જ આ કેવું જોઈએ. બાકી 14 વર્ષથી ડખો શરૂ થાય, 14, 15, 16 ને 17 ત્યાં સુધીમાં તો તમને સત્યાનાશ કરાવી નાખે. પછી 18 વર્ષે તો મજબૂરન લગ્ન કરવા પડે. આ પ્રેમ નથી. પ્રેમ તો પરાકાષ્ઠા ના હોય. ભલા રાધા ને કૃષ્ણ એ પ્રેમ કરેલા છે ને, પ્રેમ કોણે ના પાડી છે? પણ ઈ પ્રેમમાં આ પ્રેમમાં આસમાન જમીનનો પ્રેમમાં દૈહિક વાત નથી હોતી. ઈ પ્રેમીને એમ કેમ ન થાય કે હું જે પાત્રની યારે પ્રેમ કરું છું, ઈ પાત્રની સુખાકારી શેમાં છે? એના માવતરની આબરૂ વધે એમાં. તો હું મારી જાતને એવો કેળવું, લાયકાત બનાવું કે માવતર મને સામેથી વધાવી લે અને જામે ધુમે મારા લગ્ન કરાવે, ભલે જ્ઞાતિ કોક જોઈ. તો આ એમાં ક્યાં ના છે? બોલીવુડ થી માંડીને ટેલિવુડ સુધીને, ઉદ્યોગપતિઓથી માંડીને સ્પોર્ટ્સમેનમાં દુનિયાભરમાં લગ્ન થાય છે ને. હવે ક્યાં જ્ઞાતિનું આમ કોઈને વાંધો નથી, પણ જવાબદેહી કે ભાઈ દીકરીનું ભવિષ્યનું તો કોકે વિચારવું કે નહીં. એટલે અપવાદરૂપ કિસ્સાઓમાં તમને કહું છું, જે એરેન્જ મેરેજ છે, જે સમાજની રૂએ થાય છે સગા સંબંધીઓ દ્વારા, એમાં અપવાદરૂપ કિસ્સામાં ડખો થાય. મોટા ભાગે તો એ સફળ જ જાય. કેટલાક કિસ્સાઓમાં અકોણું થાય ને ભાગ નબળા હોય ને બધું થાય તો જુદી વાત છે. એમ તો ઘણા જવાન દીકરાના અવસાન નથી થઈ જતા, તો એમાં કોઈ શું કરે? એના જેવું અમુક કિસ્સામાં થાય. બાકી એવરેજ તમે જુઓ ટકાવારીની દ્રષ્ટિએ તો એરેન્જ એટલે કે સગાવાલાની કે કુટુંબની હાજરીમાં કે નાતની હાજરીમાં જે લગ્નો થતા હોય છે એમાં 100 માંથી 70-80% સફળ થાય, 20% કદાચ ઇધર ઉધર થાય. જ્યારે કે પ્રેમ લગ્ન જેને કહેવામાં આવે છે એમાં 80%માં સંદિગ્ધ, 20% લોકો મધ્યમ વર્ગની વાત કરો, મોટા માણસો નહીં, મોટા માણસો સમજીને પડ્યા હોય
અને એની બહુ ચર્ચા ઓછી થતી હોય. અર્જુન તેંડુલકરે મેં કીધું ને હમણાં જ મહિના 15 દી પહેલા જ જામનગરમાં ધામે ધૂમે લગ્ન કર્યા. હવે સામેવાળી પાત્ર એ અબજપતિ છે ને આ અબજપતિ છે, બે ખાનખાના છે, બધા સમજો બે પરિવાર ભેગા થઈને આવ્યા ને લગ્ન. હવે ભગવાન એને કાંઈ ન કરે, કારણ કે એ બધું સમજીને થયું છે. એટલે મોટા માણસોની વાત નથી, પણ તમારા મારા જેવાને મુશ્કેલી શું થાય છે, તમે જયારે ઘરેથી તમારી જાણ ખાતર માવતરને ખબર પડે કે દીકરી ઘરમાં નથી, ત્યારે કાંઈ ખબર નથી હોતી કે શું થયું ને ક્યાં થયું. એ કાં ચિઠ્ઠી લખીને જાય, કાં કોઈક ફોન કરીને કેવરાવે, કાં 15 દી પછી ટપાલ આવે કે અમે લગ્ન કરી લીધા. અને પેલા તો સારું થયું, હવે હજી કાયદા ઘડા નવા. પટેલ સમાજને ધન્ય હો, પાટીદાર અગ્રણીઓએ આ સામાજિક ક્રાંતિની રેલી કરેલી ગુજરાતમાં, અને કેટલીક નિયંત્રણો નાખવાની વાત કરી છે. એ સારી વાત છે. સરકારે પણ વિધાનસભામાં પ્રસ્તાવ મૂક્યો છે, કદાચ પાસ હજી થાય તો મહિના દિવસનું મહેતલ આપી હતી સમાજના 18 વરણને કે તમે સૂચનો મોકલાવો, કાંઈ ફેરફાર લાગે તો અમે એમાં ઉમેરીએ. એ જયારે થાય ત્યારે. પણ એ પણ સ્પીડ બ્રેક સારું છે. માવતરને ખબર તો પડવી જોઈએ કે કોણ મારી દીકરીને લઈ ગયો ને એ પાછા કેવા છે એ ખબર ન હોય ને પછી પીલાવું એનો શું અર્થ. હમણાં 2 દિવસ પહેલા મારે ત્યાં મોરબી પંથકના એક પાટીદાર અગ્રણી આવ્યા હતા. એની દીકરીને પાટીદાર સમાજનો જ દીકરો લઈ ગયો. તમે આ લવ જેહાદ તો જવા દો. હું તો આ લવ ને પોતાને જેહાદ કહું. જેહાદ એટલે મુસલમાનના લોકો આપણે લઈ જાય એ જેહાદ નહીં. લવ પોતે નામનો એક જેહાદ છે. કઈ રીતે? ઈ પાટીદાર અગ્રણીની દીકરીને પાટીદારનો દીકરા લવ મેરેજ કર્યા છે, સાંભળજો. પણ જે પેરામીટર્સ હોવા જોઈએ એમાં ઈ છોકરો ઊણો ઉતરો છે. એની જે એના મિત્રોની જે સંગાત છે ઈ પણ ખોટી છે. કોક વ્યસની લોકોની યાર એની સંગાત છે. ધંધા ધાપામાં 19-20 છે. આ દીકરીનો બાપ એમ કે છે કે બેટા તું સુધરી જા, તારા નામે 5 રૂપિયા કહેતા તો હું કરવા તૈયાર છું, અથવા તો તને હું આ એડોપ્ટ કરીને રાખું, તું તારો ધંધો ધાપો કર તારી રીતે. પણ આ બધા મારી પણ આબરૂ જાય છે ને તારું પોતાનું જીવન બરબાદ થાય છે. તું કુસંગે છો, તારા સંગ સારા નથી, તો હવે શું કરી લેવું? એને લવ જહાદ કહેવાય. હું તો એમ કહું, જે જ્ઞાતિના સહધર્મી હોય, વિધર્મી તો જવા દો, સહધર્મીમાં પણ જેહાદ છે. કારણ કે લવના નામે જેહાદ, સમજો ને, લવ પોતે એક જેહાદ થઈ ગઈ. મારે ફસાવવા છે કોકને ઉલ્લુ બનાવીને, તો એ વન કાઇન્ડ ઓફ જેહાદ જ થઈ છે. એટલે તમને કહું છું કે આ કેસમાં જે ચૌધરી સમાજ અને રબારી સમાજ બેયે પોતપોતાના નિર્ણયો ઉપર અફર રહ્યા અને સમાધાની વલણ અપનાવ્યું, એ બિલકુલ સારી વાત થઈ. આપણો સંસાર હજી આવા ફેન ફતુર કરવા સુધીનો મોલ્ડન નથી થયો અને ન થવો જોઈએ. આપણે ત્યાં હજી જે મર્યાદા જે છે ને એ બહુ મોટી વાત છે. અને મર્યાદા વાળું જીવન, સંયમી જીવન, નિયમમય જીવન, એની તો વેલ્યુ છે. એટલે આને બહુ મોલ્ડન ની દ્રષ્ટિએ લોકો જે જુએ છે કે ઓહો શું પ્રેમને હવે અમારે પૂછીને નથી. કહેવતમાં કે ભાઈ કઈ દરિયો કઈ રેતીને કે છે કે હું તને પલાળું તો ગમશે કે કેમ ને, એ બધું કવિતામાં ને એમાં સારું લાગે. એમ પૂછીને ન થાય પ્રેમને, બધું કવિતા સારી લાગે, ડિબેટ સારી લાગે, ટીવીમાં સારું લાગે, ફિલ્મ સારું લાગે. વાસ્તવિકતા તો હોય કડવી ઝેર જેવી. એટલે એમાં તો સલામતી. લોકો સરકારી નોકરી શું કામ ગોતે છે? ને તો નોકરીમાં ક્યાં કઈ, અહીંયા તમે પ્લમ્બર ને બોલાવો નહીં આવે, મિસ્ત્રીને બોલાવો નહીં આવે, ઇલેક્ટ્રિશિયન ને બોલાવો અત્યારે નહીં આવે, સાઈટ ઉપર શું કહે. એટલે ટૂંકમાં કામ કરે એને કામ તો મળી જ રહે છે. લોકો સરકારી નોકરીમાં શું કામ બેરોજગારીના આંકડા બહાર પડે? કોઈ હરામ બરોબર બેરોજગાર હોય તો, પણ એ લોકો સલામતી ઈચ્છે છે કે એક વખત સરકારી જમાઈ થઈ જાવ, જાન છૂટે, કન્ફર્મ નોકરીનું. એમ સલામતી પેલી વાત છે. એમ પ્રેમમાં પણ સલામતીની વેલી વાત છે. માવતર એમ કે બંધારણ જો એમ કહી દે આગળ કે 18 વર્ષની દીકરીને પ્રેમ કરવાનો અધિકાર ને ફાવે ને લગ્ન અધિકાર, પછી ફૂદડી નાખે નીચે કે જેટલી માવતરને ચિંતા છે એટલું બંધારણ હવે એની ચિંતા કરશે. જાવ લ્યો, કોઈ ના પડે મને કહેજો. એક માવતર કે મજા કરો, તમારે ફાવે ને લગ્ન કરો, પણ જેટલી માવતરને ચિંતા છે એટલી બંધારણે કરવી પડે. હવે એ તો કઈ છે નહીં. એ તો કે કેસ કરો તો અમે લડીએ. એટલે કેસ કરો પછી ભેગું થાય? સમજાવટથી ભેગું થાય, સમજણથી ભેગું થાય. એકબીજાને નમતું જોખો તો પાછું ગાડી પાટે ચડે. કેસ કરો એટલે ડખે ચડે. આબરૂનો સવાલ થાય, પ્રેસ્ટીજનો સવાલ થાય, ઈગોનો સવાલ થાય. કોઈ દુનિયાની કોઈ અદાલતમાં આજ સુધીમાં એવું સાંભળ્યું તમે કે અદાલતે બે માણસને ભેગા કર્યા કે જાઓ ભાઈ હવેથી શાંતિથી જીવજો, હવે પછી માથાકૂટ કરતા સાંભળ્યું? છૂટાછેડા કર્યા. તો પત્ની અને પતિને છૂટાછેડા કરો, પત્નીને બીજા વિવાહ થઈ ન શકે અથવા તો ડખે ચડી જાય તો એને કોઈ સારું પાત્ર ન મળે. પુરુષ એ પાછો સંયમ નિયમ જાણતો હોય તો ઠીક, નહીતર ઈ અવળે રવાડે ઈ ચડે. આમાં કોનું શું કરવું? આ તો આખું સત્યાનાશ કરવાની વ્યવસ્થા છે. એટલે બંધારણના નામે જે લોકો કે તમે બધા બંધારણના નિયમ પાળો છો, તો તમે લવ મેરેજમાં પાળો લ્યો.
તમારે ઈ નથી પાડવું. એમ તો બંધારણ તમને કે છે ને, લ્યો ક્યાંય તમારે થૂકવું નહીં, તમારે સંયમથી રહેવું, આ કોઈને હેરાન થાય એવી વ્યવસ્થા ન કરવી, સરકારથી માંડી તંત્રથી માંડી બધાને મદદ કરવી. એસટી બસમાં બેહો તો તમારે બસમાંથી રૂ ન કાઢી લેવું, ટિકિટ વગર મુસાફરી ન કરવી, બનતો હોય એટલો ટેક્સ ભરી જ દેવો, ટેક્સ છુપાવવો નહીં. આ બધા બંધારણમાં લખ્યું છે, કાં નથી પાડતા? એટલે આ બંધારણને આ લોકો વાંદરી પાનાની જેમ ઉપયોગ કરે. અમારે તો 18 વર્ષ થઈ ગઈ. 18 વર્ષ થઈ ગઈ એટલે હું 18 વર્ષ થાય એટલે માવતર દુશ્મન કેમ થઈ જાય? ઈ એવું બંધારણમાં ક્યાં લખ્યું છે કે 18 વર્ષમાં માવતરે એને કાંઈ ન કેવું? એવું ન હોય. ઈ દીકરી સ્વતંત્ર છે, પણ એને પાછું કેટલાક લોકોને કન્વિન્સ કરાવવા જોઈએ. ભલે લખ્યું નથી, પણ એ બધી વસ્તુ લખાતી નથી હોતી ને. અમુક વસ્તુ સમજવાની વાત હોય છે. જેમ હું કહું છું કે મંદિરમાં તમે બૂટ પહેરીને જતા નથી, ત્યાં બોર્ડ નથી મારતા આવે ક્યાંય ગર્ભગૃહમાં કોઈ બૂટ પહેરીને ન આવવું, પણ નથી જવાતું. એવું થાય તો મેળ પડે. જી બેન.